પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે એવી વાત અત્યાર સુધી કરી. એક દિવસ માટે આપણે ચેપ્ટર નંબર 1 થી 6 ના 1 માર્કના પ્રશ્નો એટલે કે વિભાગ બી ના પ્રશ્નોની ચર્ચા આજે આપણે એક દિવસ માટે કરશું. કાલ સુધી આપણે જે છે ચેપ્ટર નંબર 9 એટલે કે વિદેશ વેપારની ચર્ચા કરતા હતા, પણ આજનો એક લેક્ચર પરીક્ષા લક્ષી એટલે કે વિભાગ બી માટેનો રહેશે. વિભાગ એ ની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂકેલા છીએ. પહેલો પ્રશ્ન, આકૃતિ એટલે શું? તો કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, જેમાં અસતત માહિતીનો ઉપયોગ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? તો કે આકૃતિ કહીએ છીએ. બે વસ્તુ અહીંયા જરૂરી છે. એક તો કયું પ્રતિનિધિત્વ થાય છે? તો કે ભાઈ ચિત્ર દ્વારા જે છે અહીંયા પ્રતિનિધિત્વ થાય છે. અને પછી કેવી માહિતી માટે થાય છે? અસતત માહિતી માટે. બીજો મુદ્દો, આલેખ એટલે શું? આલેખ એટલે શું? તો કે ભાઈ સતત આવૃત્તિ ધરાવતી માહિતી. આલેખ કઈ આવૃત્તિ માટે દોરવામાં આવે? તો કે સતત આવૃત્તિ ધરાવતી માહિતી માટે. અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે. સતત આવૃત્તિ ધરાવતા હોય પછી આંકડાકીય માહિતી કેવી અસ્પષ્ટ હોય, એવી અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી જે ચિત્ર દોરવામાં આવે છે એને આપણે આલેખ કહીએ છીએ. તો આના ઉપરથી આપણે આકૃતિમાં કહી શકીએ, આકૃતિમાં આંકડાકીય માહિતી કેવી આપેલી હશે? તો કે સ્વયં સ્પષ્ટ. અહીંયા જે માહિતી આપેલી છે આંકડાકીય આકૃતિ માટે કેવી માહિતી હશે? સ્પષ્ટ આંકડાકીય માહિતી હશે. પછીનો મુદ્દો, સ્તંભ આકૃતિ એટલે શું? જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર, કેવા આધાર ઉપર? સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે છે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે છે. એને આપણે શું કહીશું? તો કે સ્તંભ આકૃતિ કહીશું. આધાર કેવો હોય છે? એક સરખો હોય છે. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં આપણે જોયું કે દરેક માટેનો આધાર કેવો હોય? એક સરખો હોય. આ ઉપરાંત સ્તંભ આકૃતિમાં સ્તંભની ઊંચાઈ શું દર્શાવે છે? તો કે ભાઈ ચલનું મૂલ્ય. સ્તંભની પહોળાઈ શું દર્શાવે છે? તો કે પહોળાઈ કાંઈ દર્શાવતી નથી. એટલે દરેક સ્તંભની પહોળાઈ કેવી હશે? તો કે એક સરખી હશે. પછીનો મુદ્દો, વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કે કુલ માહિતીને પેટા ભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે તો એ આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે, જેમાં સમગ્ર વર્તુળને એક સમષ્ટિ માનવામાં આવે છે અને આ સમષ્ટિને શું કરવામાં આવશે? તો કે ભાગ પાડવામાં આવશે. જે તે સમયે આપણે ચર્ચા કરી હતી, તમે અત્યારે સમષ્ટિ એવો શબ્દ આંકડાશાસ્ત્રમાં ભણતા હશો. બે પ્રકારના શબ્દો હોય, સમષ્ટિ અને નિદર્શ. સમષ્ટિ એટલે શું? તો કે કુલ જથ્થો, એને સમષ્ટિ કહેવાય. અને આમાંથી તમે જે એકમો મેળવો, જે પરિણામ મેળવો એને નિદર્શ કહેવાય. કેમ આપણે એમ કહીએ કે ભાઈ 12 કોમર્સનો ક્લાસ, તો 12 કોમર્સનો ક્લાસ એ શું છે? તો કે સમષ્ટિ છે. અને આપણે એ વાત કરી હતી કે ભાઈ હોશિયાર કહીએ તો આ ભાઈ 12 આવી જાય કે ભાઈ 12 કોમર્સમાંથી હોશિયાર વિદ્યાર્થી એટલે એક માત્ર વ્યક્તિ. તો આખી સમષ્ટિમાંથી એક જ હોશિયાર વિદ્યાર્થી 12 આવ્યો તો એ આપણો શું છે? નિદર્શ. અહીંયા વર્તુળને શું માનવામાં આવે છે? તો કે સમષ્ટિ. અને એની અંદરની માહિતી દર્શાવવામાં આવે એને આપણે કઈ આકૃતિ કહીએ? પછી ડેટા સીડી એટલે શું? અથવા તો ડેટા સીડી નું પૂરું નામ. કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવી આંકડાકીય વિગતનો અહેવાલ તૈયાર કરે છે તેને કોમ્પેક્ટ ડિસ્ક, સીડી નું ઘણીવાર ખાલી ફૂલ ફોર્મ પૂછાય કે સીડી નું ફૂલ ફોર્મ જણાવો તો કોમ્પેક્ટ ડિસ્ક, સીડી નું ફૂલ ફોર્મ પૂછે છે એટલે ઇંગ્લિશમાં જ લખવાનું કોમ્પેક્ટ ડિસ્ક કહેવામાં આવે છે. આ જે સંગ્રહ કોમ્પેક્ટ ડિસ્ક કરે છે એને આપણે શું કહીએ છીએ? તો કે સીડી એવું કહીએ છીએ.
કોણ કોણ બનાવે? તો કે ભાઈ પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર અને સરકારી સંસ્થાઓ. એક માર્કમાં એવો પ્રશ્ન પૂછાય અથવા તો વિકલ્પમાં આવો પ્રશ્ન વારંવાર પૂછાય છે કે સીડી કોણ બનાવે? કોણ બનાવે? તો કે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ. પછી સંબંધિત માહિતી માટે એક જ સમય આધારિત અને સંબંધિત માહિતી માટે તેમજ સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે? તો સંબંધિત માહિતી માટે પાસની સ્તંભ આકૃતિ અને સમય આધારિત માહિતી માટે જે છે એ સામયિક શ્રેણીના આલેખ દોરવામાં આવે છે. જો આજ વખતે મને એવું લાગે છે કે આવો પ્રશ્ન હોવો જોઈએ તમારી ઇન્ટરનલ એટલે કે 6 માર્કની પરીક્ષામાં, 6 માસિક પરીક્ષામાં જે છે આવો પ્રશ્ન હોવો જોઈએ એવું મને લાગે છે. પછી આલેખ દોરવાનું કાર્ય, આલેખ દોરવાનું ક્યારે શક્ય બને છે? અશક્ય બને છે. તો કે ભાઈ ચોક્કસ સ્કેલ માપ જ્યાં ન હોય ત્યાં આલેખ દોરી શકાય નહીં. તો શું દોરી શકાય? આકૃતિ દોરી શકાય સ્કેલ માપ વગર. પણ સ્કેલ માપ જોતું આલેખ દોરવો હોય તો આપણે ફરજિયાત કોની જરૂર પડે? તો કે CMIE નું પૂરું નામ લખો. જો આ એવો પ્રશ્ન છે, આ પ્રશ્ન તમને જે છે બે રીતે પૂછાય. કઈ કઈ બે રીતે? તો કે અહીંયા 1 માર્કમાં પૂછાય અને આનો આ પ્રશ્ન જે છે MCQ માં પણ હોઈ શકે. CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, સ્પેલિંગ ખાસ યાદ રાખજો. આવા પ્રશ્ન જે છે તમને પૂછાશે. હા, પ્રયત્ન આપણે કરશું ભાઈ બેન મોકલવાનો. પછીનો પ્રશ્ન, વિભાજિત સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે આપણે જે છે વિભાજિત સ્તંભ આકૃતિ દોરતા હોઈએ છીએ. ક્યારે દોરી શકીએ? તો કે એકથી વધુ પેટા વિભાગોમાં જ્યારે સ્તંભ આકૃતિમાં એક સ્તંભના મૂલ્યને જે છે દર્શાવવામાં આવતું હોય ત્યારે. તો આ બધા હતા ચેપ્ટર નંબર 1 માટેના 6 માસિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા IMP પ્રશ્નો. ચેપ્ટર નંબર 2 ઉપર આગળ વધીએ. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આવી વ્યાખ્યાઓ નાની નાની જે છે એ પૂછાય. અહીંયા અર્થ સ્વરૂપે આપેલું છે ચોપડીમાં. તમને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેની વ્યાખ્યા, બબ્બે 3 વ્યાખ્યા આપેલી છે. તો ઘણીવાર નામ સહિત પૂછાઈ જાય કે ભાઈ XYZ અર્થશાસ્ત્રીના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? XYZ અર્થશાસ્ત્રીના મતે આર્થિક વિકાસ એટલે શું? એકાદ બે પ્રશ્ન અહીંયા આપણે લીધેલા છે, એમાં હમણાં આવશે. આર્થિક વિકાસનો અર્થ આપો. આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે સાથે બે વસ્તુ કઈ કઈ? તો કે આવકના વધારાની સાથે સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો. બે પરિવર્તનોની આપણે અહીંયા બીજા ચેપ્ટરમાં ચર્ચા કરી હતી. એક પરિમાણાત્મક પરિવર્તન અને બીજું જે છે ગુણાત્મક પરિવર્તન. આપણે એ વાત કરી હતી પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો કે જ્યાં જથ્થામાં ફેરફાર થતો હોય એને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થતો હોય એને ગુણાત્મક પરિવર્તન કહેવાય. આર્થિક વૃદ્ધિમાં કયું પરિવર્તન આવે? આર્થિક વૃદ્ધિમાં કયું પરિવર્તન આવે? પરિમાણાત્મક પરિવર્તન આવે. તો 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે આર્થિક વૃદ્ધિ એ કેવા પ્રકારનું પરિવર્તન દર્શાવે છે? અને એવો ને એવો પ્રશ્ન પાછો MCQ માં પૂછાય કે આર્થિક વૃદ્ધિમાં કેવા પ્રકારનું પરિવર્તન આવે છે? તો કેવું પરિવર્તન આવે? પરિમાણાત્મક. એની જેવું આર્થિક વિકાસ માટે પૂછાય છે. આમ આપણે જોયું હતું કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક વત્તા ગુણાત્મક પરિવર્તન આવે. પણ આપણે અહીંયા બોર્ડની પરીક્ષા અને સ્કૂલની પરીક્ષા માટે એકમાત્ર પરિવર્તન ધ્યાન રાખવાનું, અને એ પણ કયું? તો કે ગુણાત્મક. આર્થિક વિકાસમાં કયું પરિવર્તન આવે? ગુણાત્મક પરિવર્તન આવે છે. પછી માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાંગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. બે વસ્તુની જરૂર માથાદીઠ આવક શોધવા માટે થાય છે. ઘણીવાર આવો પ્રશ્ન તમને પૂછાય કે માથાદીઠ આવક શોધવાના ઘટકો જણાવો. માથાદીઠ આવક શોધવાના ઘટકો બે ઘટકો છે. કયા કયા બે ઘટક? તો કે એક કુલ રાષ્ટ્રીય આવક અને બીજું કુલ વસ્તી. માથાદીઠ આવક શોધવાના ઘટકો જણાવો એવો પ્રશ્ન તમને પૂછાય તો બે પ્રકારના ઘટકો છે.
એક કુલ રાષ્ટ્રીય આવક અને બીજું કુલ વસ્તી. કુલ રાષ્ટ્રીય આવક ને કુલ વસ્તી વડે ભાંગીએ એટલે આપણને માથાદીઠ આવક મળી જાય. આનું સૂત્ર તમને ઘણી વાર પૂછાઈ જાય છે કે માથાદીઠ આવક શોધવાનું સૂત્ર જણાવો. શું છે સૂત્ર? તો કે રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. કુલ રાષ્ટ્રીય આવક. કુલ રાષ્ટ્રીય આવકમાં કઈ આવકનો સમાવેશ આપણે કરીએ? કુલ રાષ્ટ્રીય આવકમાં કઈ આવકનો સમાવેશ થશે? સેવા. 3 ક્ષેત્રની આવકનો સરવાળો, ખેતી ક્ષેત્ર વત્તા ઉદ્યોગ ક્ષેત્ર વત્તા સેવા ક્ષેત્રની આવક એટલે કુલ રાષ્ટ્રીય આવક. એને કુલ વસ્તી વડે ભાંગીએ એટલે આપણને સરેરાશ આવક મળે. રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ અસરકારક છે? શું કામ વધુ અસરકારક છે? તો કે રાષ્ટ્રીય આવક માત્ર 3 સેક્ટરની કુલ આવકને જ ધ્યાનમાં લે છે, જ્યારે માથાદીઠ આવક કુલ આવકને તો ધ્યાનમાં લે જ છે, સાથે સાથે જે છે એ દેશની વસ્તીને પણ, માથાદીઠ આવકમાં જે છે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવાય છે. એટલા માટે માથાદીઠ આવકનો અભિગમ જે છે રાષ્ટ્રીય આવક કરતા કેવો છે? તો કે વધારે સારો છે. આપણે ચારેય અભિગમોની વાત કરી હતી કે ભાઈ રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવક સારો, માથાદીઠ આવક કરતા પીક્યુએલઆઈ સારો, પીક્યુએલઆઈ કરતા કોણ સારું? તો કે એચડીઆઈ એ વધારે સારું. એટલે તમને આમાં પીક્યુએલઆઈ નું ફૂલ ફોર્મ અને એચડીઆઈ નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. હવે એક વાર નોટિસ નહીં કરો, બધાને બહાર મોકલી દઈશ. જે વાતો કરતા હશે પછી આપણે નહીં જોઈએ, ગમે એ વાતો કરે છે, બહાર મોકલી દઈશ. જો રસ ન હોય તો પછી બંધ કરી દો. ખોટું મેં તો આ ટાઈપ કર્યું ને, અમારે એમસીક્યુ જેવું જ થશે. મને એવું લાગે જડવેથી મૂકી દેવું પડશે. તમને જો અંદર અંદર વાતો કરવામાં બહુ વધારે મજા આવતી હોય તો કરી લેજો તમારી રીતે, તો હું બંધ કરી દઉં. ચાલો મને અહીંયા ધ્યાન આપો. જીવનની ભૌતિક ગુણવત્તા અને આંકની રજૂઆત કોણે કરેલી છે? મોરિસ ડેવિસ મોરિસ નામના વ્યક્તિએ કરેલી છે. તો 2014 માં HDI ના કેટલા દેશોનો આંક જે છે રજૂ કરવામાં આવ્યો હતો? 188 દેશોનો આંક જે છે રજૂ કરવામાં આવ્યો. તેમાં પહેલા નંબરે કોણ હતું? નોર્વે. અને છેલ્લા નંબરે નાઇજર નામનો દેશ જે છે છેલ્લા નંબરે હતો. પછીનો મુદ્દો, માનવ વિકાસ આંકના કયા પરિબળોને આવરી લેવામાં આવે છે? 3 પરિબળો માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ, 3 વસ્તુને અહીંયા સ્થાન આપવામાં આવે છે. પછીનો પ્રશ્ન, બાળ મૃત્યુ દર એટલે શું? બોલો, કોને કહીશું બાળ મૃત્યુ દર? જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય ભોગવે તે પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, એને આપણે શું કહીએ છીએ? બાળ મૃત્યુ દર. બાળક ફરજિયાત કેવું હોવું જોઈએ? તો કે જીવતું જન્મેલું હોવું જોઈએ. મૃત્યુ પામેલું બાળક જો જન્મતું હોય તો એનો સમાવેશ બાળ મૃત્યુ દરમાં થતો નથી. આપણે એવી ચર્ચા જે તે સમયે પાઠ ચલાવતા હતા ત્યારે કરી હતી. માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો કે 1. આના આધારે 2 પ્રશ્ન બીજા બને કે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય? કેટલું મૂલ્ય હોય? 0 થી 1. અને માનવ વિકાસ આંકનું ન્યૂનતમ મૂલ્ય, ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હોય? 0. આવીને આવી રીતે પીક્યુએલઆઈ ના પ્રશ્ન પૂછાય કે પીક્યુએલઆઈ નું મૂલ્ય કેટલું હોય? પીક્યુએલઆઈ નું મૂલ્ય કેટલું હોય? 0 થી 100. મહત્તમ પૂછે પીક્યુએલઆઈ તો, અને ન્યૂનતમ પૂછે તો 0. ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? તો કે ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંનેનો પહેલો જ પેરેગ્રાફ આના વિશેનો છે કે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ ઊંચો, રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો દેશનો વિકાસ નીચો, રાષ્ટ્રીય આવક ન વધતી હોય તો દેશ વિકાસ નથી કરતો, અને રાષ્ટ્રીય આવક ઘટતી હોય તો વિકાસમાં પીછેહટ થઈ છે એવું માનવામાં આવે છે. એવું ને એવું માથાદીઠ આવક માટે હતું. જો ઝડપથી માથાદીઠ આવક વધતી હોય તો વિકાસ ઊંચો, ઝડપથી ઓછા દરે વધતી હોય તો વિકાસ ઓછો, વધતી જ ન હોય તો દેશનો વિકાસ નહીં, માથાદીઠ આવક ઘટતી હોય તો પ્રગતિમાં પીછેહટ કરી છે એવું કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન, સેનિટેશનની સુવિધા શેમાં સુધારો દર્શાવે છે? તો કે સેનિટેશનની સુવિધા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, એમાં જે છે એ સુધારો દર્શાવે છે. પીક્યુએલઆઈ માં સુધારો દર્શાવવામાં આવે છે. પછી વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, આવું કયા અર્થશાસ્ત્રીએ કીધેલું છે? કોણે કીધેલું છે? જેરાલ્ડ મેયરે. તમે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત છે
એની ઉપર પેરેગ્રાફમાં આ વસ્તુ આપેલી છે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આમાંથી તમને એમસીક્યુ પૂછાય, વિકાસ બરાબર વૃદ્ધિ વત્તા ડેશ ડેશ ડેશ, એવું તમને અહીંયા પૂછાય તો એ પરિવર્તન. આનો આ જ પ્રશ્ન પાછો એમસીક્યુ માં પૂછાય કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, એવું કયા અર્થશાસ્ત્રીએ કીધેલું છે? કોણે કીધેલું છે? જેરાલ્ડ મેયરે કીધેલું છે. વિકસિત દેશોમાં આર્થિક વિકાસનો હેતુ શું હોય છે? તો કે ઉચ્ચ જીવન ધોરણ જાળવી રાખવું. બે દેશોની આપણે અહીંયા વાત કરી હતી, એક વિકસિત દેશ અને બીજા વિકાસશીલ દેશ. આર્થિક વિકાસ કયા દેશ સાથે સંકળાયેલો છે? આર્થિક વિકાસ કયા દેશ સાથે સંકળાયેલો છે? વિકાસશીલ દેશ સાથે સંકળાયેલો છે. જ્યારે આર્થિક વૃદ્ધિ કયા દેશ સાથે સંકળાયેલી છે? વિકસિત દેશ સાથે. અહીંયા આપણને આપેલું છે કયો દેશ? વિકસિત દેશ. વિકસિત દેશમાં આર્થિક વિકાસ શું કામ જોઈએ? ખરેખર વિકસિત દેશોમાં થાય શું? આર્થિક વૃદ્ધિ થાય. પણ આપણે તફાવતમાં જોયું હતું કે વૃદ્ધિ વગર વિકાસ શક્ય છે નહીં. એટલે અહીંયા પણ વિકસિત દેશોમાં આર્થિક વિકાસ થતો હોય છે. અને આ વિકાસ શા માટે કરવાનો? તો કે જે જીવન ધોરણ મળેલું છે એને જાળવી રાખવાનું. પછી HPI નું પૂરું નામ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. આ છેલ્લે જેટલા બધા આપેલા છે એ બધા એકવાર જોઈ લેવા. એમાંથી જે છે એ ઘણા બધા તમને પૂછાશે. ચેપ્ટર પૂરું થાય ત્યારે જે છે એ તમને ઘણા બધા નામ ઇન્ડેક્સના આપેલા છે. ત્રીજું ચેપ્ટર નાણું અને ફુગાવો. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ, એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવામાં આવે એ પ્રથાને આપણે શું કહીએ છીએ? વસ્તુ વિનિમય પ્રથા. એટલું બધું છેલ્લે નહીં, ચેપ્ટર પૂરું થાય ત્યાં જ છેલ્લા પેજ ઉપર નહીં, ચેપ્ટર પૂરું થાય ને બીજું ત્યાં જ છેલ્લે ઘણા બધા આંક આપેલા છે. એટલે એમાં બધામાંથી 1 માર્કના એમસીક્યુ ને 1 માર્કનો એટલે કે વિભાગ બી એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકે તે નાણું. આવી રીતે વૃદ્ધિ અને વિકાસની વ્યાખ્યા નામ સહિત પૂછી શકે. ઓલું માઇકલ ટોડેરોના મત અનુસાર, એકવાર લેક્ચર શરૂ થઈ જાય ને પછી પૂછીને અંદર આવવાનું. હો, ત્રણેયને લેક્ચર એકવાર શરૂ હોય ને ક્લાસમાં કોઈ હોય એટલે પૂછીને આવવાનું, સીધું અંદર નહીં આવી જવાનું. છે કોઈ બાર? હવે કેમ છેલ્લે આવ્યા તો જે દેખાણો નહીં? પછીનો પ્રશ્ન ફુગાવો એટલે શું? તો કે સામાન્ય રીતે સતત થતો ભાવ વધારો એટલે ફુગાવો. કયા ક્ષેત્રમાં ભાવ વધારો થશે જેને આપણે ફુગાવો કહીશું? સેવા ક્ષેત્રમાં ભાવ વધે એને ફુગાવો કહીશું, કૃષિ ક્ષેત્રમાં ભાવ વધે એને ફુગાવો કહીશું, કે ઉદ્યોગ ક્ષેત્રમાં ભાવ વધે ફુગાવો કહીશું? કોને ફુગાવો કહીશું? બધા જ ક્ષેત્રમાં ભાવ વધે. અને પાછો સમયના કેવા ગાળા માટે ભાવ વધતો હોય છે? લાંબા ગાળા માટે. અને પાછો કેવો સતત ભાવ વધતો હોય એને આપણે ફુગાવો કહીએ છીએ. ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો કે ઉત્પાદનના ખર્ચમાં થતો વધારો થતા જે ફુગાવો અમલીકરણ પામે છે એ ફુગાવાને કેવો ફુગાવો કહેવાય? તો કે ખર્ચ પ્રેરિત ફુગાવો. ખર્ચ વધવાથી ખર્ચ પ્રેરિત ફુગાવો થાય. માંગ વધવાથી માંગ પ્રેરિત ફુગાવો. ટોટલ 2 ફુગાવાના પ્રકાર, ખર્ચ પ્રેરિત અને માંગ. ફુગાવો નથી તેવું ક્યારે કહી શકાય? ફુગાવો છે એવું આપણે ક્યારે કહીએ? તો કે અર્થતંત્રમાં લાંબા ગાળામાં બધા જ ક્ષેત્રોમાં સતત ભાવ વધતો હોય તો એને ફુગાવો કહેવાય. તો એવું તો શું સર્જાય કે એને આપણે કહીએ ફુગાવો નથી? તો જો અર્થતંત્રમાં ટૂંકા ગાળામાં અને અમુક જ સેવા કે વસ્તુનો ભાવ, કેવો ગાળો? તો કે ટૂંકો ગાળો. ફુગાવામાં ભાવ કેવા વધતા હોય? તો કે લાંબા ગાળા સુધી ભાવ વધતા હોય. અહીંયા કેવા ગાળા માટે ભાવ વધતા હોય છે? તો કે ટૂંકા ગાળા માટે. બધા જ ક્ષેત્રમાં ભાવ નહીં વધતા હોય, પણ શેમાં? તો કે અમુક જ સેવા કે વસ્તુના ભાવ વધતા હોય તો એ પરિસ્થિતિને ફુગાવો કહેવાશે નહીં. લાંબા ગાળા સુધી બધા જ ક્ષેત્રમાં એક સાથે ભાવ વધતા હોય દરેક ક્ષેત્રમાં તો ફુગાવો કહેવાય. પણ ટૂંકા ગાળામાં અમુક જ વસ્તુ કે સેવામાં ભાવ વધતા હોય તો એને ફુગાવો કહેવાશે નહીં. નાણાંનો અર્થ વસ્તુ કે સેવાના બદલામાં જે સ્વીકૃત છે તે નાણું. અહીંયા તમે જે છે કોઈ પણ વ્યાખ્યા પણ લખી શકો. અહીંયા કાંઈ તમને કીધેલો નથી, ખાલી અર્થ કીધેલો છે.
કેન્સના મતે ફુગાવો ક્યારે સર્જાય છે? કેન્સના મતે સાધનોની પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો ફુગાવો સર્જાય. જો વધુ ને વધુ આવકનું પ્રમાણ અર્થતંત્રમાં વધશે તો જેટલા પ્રમાણમાં આવક લોકોની વધશે એટલા પ્રમાણમાં માંગમાં શું થશે? તો કે વધારો થશે. અને જેટલા પ્રમાણમાં માંગમાં વધારો થશે એટલા પ્રમાણમાં શું સર્જાશે? તો કે ફુગાવો સર્જાશે. પછીનો પ્રશ્ન, શા માટે નાણું વિલંબિત ચૂકવણીનું ધોરણ બની શક્યું છે? એટલે કે જે ઉધાર સિસ્ટમ આવી નાણાંના આવવાથી, આવું ઉધાર સિસ્ટમ શું કામ આવી શકી? તો કે નાણું એક કાર્ય સરળતાથી કરે છે. કયું? તો કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. આ કાર્ય સરળતાથી નાણું કરી શકતું હોવાથી નાણું જે છે વિલંબિત ચૂકવણીનું ધોરણ બની શક્યું છે. પછીનું ચોથું ચેપ્ટર, બેન્કિંગ અને નાણાકીય નીતિ. એમાં બેંકનો અર્થ, આ પ્રશ્ન તો હોય નો હોય જ, હોટ ફેવરિટ પ્રશ્ન છે. જ્યારે પેપર કાઢવા વાળાને કાંઈ ખબર ન પડે એટલે વિભાગ બી માં આ પ્રશ્ન ચોથા ચેપ્ટર માંથી મૂકી દે. સાવ સરળ એવો પ્રશ્ન છે અને પાછો પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. બોર્ડમાં આ પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે. તો એવું બની શકે 6 માસિક પરીક્ષામાં પણ આવો પ્રશ્ન હોય. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. બે પ્રકારના કામની વાત અહીંયા કરેલી છે. એક કયું? તો કે થાપણ સ્વીકારવાનું. બીજું કયું? તો કે ધિરાણ આપવાનું. આ બે જે કામ કરતી હોય એવી સંસ્થાને આપણે શું કહીશું? કે બેંક. પછી વેપારી બેંકનો અર્થ, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહાર કરે છે. એટલે કે રોકાણ વધારવા, થાપણો સ્વીકારવા અને જરૂર પડતા પરત કરવી. આ ત્રણેય કામ જે છે ફરજિયાત લખવાના. જ્યારે 1 માર્કનો પ્રશ્ન પૂછાય વેપારી બેંક એટલે શું, ઘણા આની વ્યાખ્યા અહીંયા વેપારી બેંકમાં લખી નાખે. ચાલે ખરી, પણ આ 3 કામ જે છે, રોકાણ વધારવા, થાપણો સ્વીકારવા અને જરૂર પડે પરત કરવા, 3નો મેઇન ઉલ્લેખ કરો. આની આ વ્યાખ્યા તમે અહીંયા લખી નાખશો તો આ ખાલી બેંકની વ્યાખ્યા છે. આપણને પ્રશ્ન વેપારી બેંકનો પૂછ્યો. ઘણા ખાલી અડધું જ લખે, આટલું જ તે. વેપારી બેંક એટલે બેન્કિંગ અંગેના વ્યવહાર કરતી સંસ્થા અથવા તો બેન્કિંગ અંગેના વ્યવહારોની સવલત આપતી સંસ્થા. તો એટલું આવશે. મધ્યસ્થ બેંકનો અર્થ, આરપી કેન્સના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાનો વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવેલી હોય. આના આધારે તમને ઘણીવાર એવો પ્રશ્ન સાવ સરળ બનાવવો હોય તો પૂછે કે ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો કે આરબીઆઈ. ઘણીવાર આરબીઆઈ નું ફૂલ ફોર્મ પૂછી લેશે કે આરબીઆઈ નું ફૂલ ફોર્મ જણાવો. તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ નું ફૂલ ફોર્મ છે. પછીનો પ્રશ્ન, નાણાકીય નીતિનો અર્થ, દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. જો એક જેમ બેંક એટલે શું એ આઈએમપી પ્રશ્ન છે, એમ આ પ્રશ્ન હવે ધીરે ધીરે બેંકના સ્થાને આ પ્રશ્ન પૂછાતો જાય છે. તો નાણાકીય નીતિ તમને પૂછાય એવું હવે બની શકે. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો. નાણાકીય નીતિના જે સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે તેવા સાધનોને પરિમાણાત્મક સાધનો કહેવાય. આવા નવા બીજા ગુણાત્મક સાધનો છે કે જે અર્થતંત્ર ઉપર એક સરખી અસર ન પહોંચાડે એને કેવા સાધન કહેવાય? તો કે ગુણાત્મક સાધન કહેવાય. પછીનો પ્રશ્ન આવી જ ગયું જોઈએ. અસર પહોંચાડતા નથી. ભારતમાં ચલણી સિક્કા કોણ બહાર પાડે છે? નોટ તો આપણને ખબર છે. નોટ કોણ બહાર પાડે છે? તો કે આરબીઆઈ. પણ સિક્કા કોણ બહાર પાડે છે? તો કે ભારત સરકારનું નાણાં ખાતું. પણ એક નોટ એવી છે કે જે આરબીઆઈ બહાર પાડતું નથી. કઈ નોટ બહાર નથી પાડતું? 500 ની કે 2000 ની? 500 ની કે 2000 ની? 2000 ની. 500 ની કે 2000 ની? હે? 5 રૂપિયાની. 500 ની કે 2000 ની? 2000 ની. 500 ની કે 2000 ની? 2000 ની. 500 ની કે 2000 ની? 1 રૂપિયાની નોટ જે છે એ રિઝર્વ બેંક બહાર પાડતું નથી. 1 રૂપિયાની નોટ અને બધા જ ચલણી સિક્કા કોણ બહાર પાડે છે? તો કે ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે. એટીએમ નું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન. કોર નું પૂરું નામ સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. અને આ બે તો હવે
વારંવાર પૂછાતા પ્રશ્ન એનઈએફટી અને આરટીજીએસ. જ્યારે પેપરને સરળ બનાવવો હોય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હોય ત્યારે આ બેમાંથી એક હોય, થોડોક અઘરો બનાવવો હોય તો એટીએમ અને કોર માંથી તમને પ્રશ્ન પૂછે. એનઈએફટી એટલે શું? તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે આજે ચારેય પ્રશ્ન તમે જોયા, એટીએમ, કોર, એનઈએફટી અને આરટીજીએસ. આ એક માર્ક એટલે કે વિભાગ બી માટે તો કામના છે જ, સાથે સાથે બધા જ પ્રશ્ન વિભાગ એ માં પણ તમને પૂછાઈ શકે છે. વિભાગ એ માં પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ આપણે સ્પેલિંગ નું ધ્યાન રાખવાનું. હવે જો અહીંયા આપણને CORENEFT એવું ઇંગ્લિશમાં પૂછેલું, એટલે જે આપણે વિસ્તૃત રૂપ આપીએ એ પણ આપણે શેમાં આપવાનું? ઇંગ્લિશમાં જ આપવાનું. ઘણા ગુજરાતીમાં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એવું ગુજરાતીમાં લખે, પછી કે માર્ક નો આવ્યો તો નો જ આવે. આરટીજીએસ તમને પૂછેલું છે એટલે આરટીજીએસ ઇંગ્લિશ શબ્દ છે, તો એ પાછું તમારે શેમાં જવાબ એનો આપવાનો? ઇંગ્લિશમાં જ આપવાનો. ગુજરાતીમાં આપો તો તમારો જવાબ કેવો પડે? ખોટો પડી જાય. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો કે 1 જાન્યુઆરી 1949. સ્થાપના પૂછી હોય, આરબીઆઈ ની સ્થાપના. આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી? 1935. આરબીઆઈ એક્ટ ક્યારે આવ્યો હતો? 1949. ક્યારે આવ્યો હતો? 49 કે 50? 50 માં. 49 કે 50? આરબીઆઈ એક્ટ ક્યારે આવ્યો હતો? 1934 માં આવેલો હતો. અને કેટલા રૂપિયાથી આરબીઆઈ શરૂ થઈ હતી? 5 લાખના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ શરૂ થઈ. પછીનું ચેપ્ટર એટલે કે ગરીબી. ગરીબી રેખા એટલે શું? તો કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો જે વ્યક્તિઓ પૂરી ન કરી શકતા હોય, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ ન્યૂનતમ ખર્ચ કે આવકનું ધોરણ, એને આપણે શું કહીએ છીએ? ગરીબી રેખા, એવું આપણે કહીએ છીએ. સાપેક્ષ ગરીબી એટલે શું? તો કે જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિ, એને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ ગરીબી કહીએ છીએ. સાપેક્ષ ગરીબીમાં વ્યક્તિઓ કેવા ગરીબ હશે? સાપેક્ષ. કમાતા તો હશે પણ જેનાથી વધુ કમાય છે એના કરતા ગરીબ વધારે છે. આપણે સાપેક્ષ ગરીબી ભણતા હતા ત્યારે એ વાત કરી હતી કે ભાઈ મુકેશ અંબાણી આમ કેવો વ્યક્તિ છે? તો કે ધનવાન વ્યક્તિ છે. પણ જ્યારે ઇલોન મસ્કની સાપેક્ષે વાત કરવામાં આવે તો પાછો કેવો થઈ જાય? સાપેક્ષ ગરીબ થઈ જાય. શું કામ? તો કે મસ્કની આવક વધારે છે, અંબાણીની આવક ઓછી છે. તો એવા પરિસ્થિતિમાં પૈસા વાળો હોવા છતાં વ્યક્તિ કેવો ગણાય છે? તો કે ગરીબ ગણાય છે. કેવો ગરીબ ગણાય? સાપેક્ષ ગરીબ ગણાય. હવે જો આના આધારે તમને ગરીબીનું સ્વરૂપ ઘણીવાર 1 માર્કમાં પૂછી લે છે કે ગરીબીનું સ્વરૂપ કેટલા છે, અથવા તો ગરીબીનું સ્વરૂપ સમજાવો, એવું 1 માર્કમાં પૂછે. 2 પ્રકારની ગરીબી છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. એમાં તમને ઘણીવાર માપન પૂછી લે. હમણાં આગળ એ પ્રશ્ન લીધેલો તો છે જ તે લગભગ. હમણાં આવે એટલે જોઈએ કે ભાઈ નિરપેક્ષ ગરીબી કઈ રીતે નક્કી થાય? નિરપેક્ષ ગરીબી કોના આધારે નક્કી થાય? નિરપેક્ષ ગરીબીમાં વ્યક્તિ અમીર છે કે ગરીબ છે એ કોના આધારે નક્કી કરીએ કે આપણે? ગરીબી રેખાના આધારે. જ્યારે સાપેક્ષ ગરીબીમાં વ્યક્તિની આવક, સાપેક્ષ ગરીબીમાં વ્યક્તિ ગરીબ છે કે અમીર એ કોના આધારે નક્કી થાય? આવક જૂથોના આધારે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય નિરપેક્ષ ગરીબીમાં ગરીબીનું માપન કોના આધારે થાય? ગરીબી રેખાના આધારે.
સાપેક્ષ ગરીબીમાં ગરીબીનું માપન કોના આધારે થાય? તો કે આવકના જૂથોના આધારે થાય છે. પછી તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કયા પ્રકારના ખર્ચનો જે છે સમાવેશ કરેલો છે? કયા કયા પ્રકારના ખર્ચના? તો કે કેલેરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાસ્થ્ય, ભોજનમાં રહેલી કેલેરી વત્તા શિક્ષણનો ખર્ચ વત્તા સ્વાસ્થ્યનો ખર્ચ, આ ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે કઈ રેખા બનશે? ગરીબી રેખા. આવું કોણે કીધેલું છે? તેંડુલકર સમિતિએ કીધેલું છે. બે પ્રકારની ગરીબીના અભિગમ, ગરીબીના સ્વરૂપે બે છે અને ગરીબીના અભિગમે બે છે. પરંપરાગત અભિગમ અને આધુનિક અભિગમ. ઘણીવાર બંનેના નામ પૂછાઈ જાય કે ગરીબીના અભિગમો જણાવો. બે અભિગમ છે, પરંપરાગત અભિગમ અને આધુનિક અભિગમ. ઘણીવાર બંનેના બીજા નામ પૂછાય કે પરંપરાગત ગરીબીનો પરંપરાગત અભિગમ બીજા કયા નામથી ઓળખાય છે? કયા નામથી ઓળખાય? ગરીબીનો પરંપરાગત અભિગમ બીજા કયા નામથી ઓળખાય છે? આવક અભિગમ. અને બિન પરંપરાગત અભિગમ કયા નામથી ઓળખાય છે? બિન આવક અથવા તો આધુનિક અભિગમ તરીકે ઓળખાય છે. તો અહીંયા જે આ ગરીબી રેખા કીધેલી છે એ કેવા ઓલા માટે છે? તો કે આધુનિક અભિગમ માટે છે. પછીનું, સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર અને આવક જૂથોની રચના. ત્રણ રીતે સાપેક્ષ ગરીબી. હવે જે છે ને આ પ્રશ્ન આજ વખતે હશે નહીં છે એવું મને લાગે છે. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વ્યક્તિને કેવો ગરીબ કહેવાય? તો કે નિરપેક્ષ ગરીબ કહેવાય. હમણાં જ આપણે જોયું કે ભાઈ નિરપેક્ષ ગરીબીનું માપન કોણ કરે? ગરીબી રેખા. સાપેક્ષ ગરીબીનું માપન કોણ કરે? તો કે આવકના જૂથ. ગરીબી રેખા બંને કોના આધારે? ગરીબી રેખાનો આધાર કોણ છે? ગરીબી રેખાનો આધાર કોણ છે? કોના આધારે ગરીબી જે છે? ખોરાકમાં રહેલી કેલેરીના આધારે જે છે ગરીબી રેખા નક્કી થાય છે. પછીનો પ્રશ્ન, ગરીબી રેખા શા માટે ભૂખમરાની રેખા બની ગઈ છે? તો હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ગરીબી રેખા જે છે એનો મોટા ભાગનો આધાર કોના ઉપર છે? ખોરાકમાં રહેલી કેલેરી ઉપર. પણ અહીંયા એવું કે છે કે ગરીબી એ શું છે? તો કે આર્થિક પરિસ્થિતિ છે. જ્યારે ભૂખ એક એવી પરિસ્થિતિ છે, શારીરિક પરિસ્થિતિ છે. એટલા માટે ગરીબી રેખા કઈ રેખા બની ગઈ છે? ભૂખમરાની રેખા. તમને અમુક કેલેરીનું પ્રમાણ ચોપડીમાં આપેલું છે. કોણે કેલેરીનું પ્રમાણ નક્કી કર્યું એવું તમને 1 માર્કમાં પૂછાય અને MCQ માં પૂછાય. ગરીબી રેખા માટે કેલેરીનું પ્રમાણ કઈ સમિતિ, સંસ્થા કે અર્થશાસ્ત્રીએ નક્કી કરેલું છે? હે? તમને હું અહીંથી બોલું છું ખબર તો પડે છે ને હું બોલું છું. જોઈન તો બોલો, મોઢે નો બોલો કાંઈ નહીં, એટલું તો કરો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એને ગરીબી રેખા માટે જે છે કેલેરીના પ્રમાણ નક્કી કરેલા છે. બે પ્રમાણ આપેલા છે, ગ્રામીણ ગરીબો માટે અને શહેરી ગરીબો માટે. MCQ માં પૂછાય કે ગ્રામીણ ગરીબો માટે જરૂરી કેલેરી કેટલી હતી? 2400. અને શહેરી વિસ્તાર માટે જરૂરી કેલેરી 2100. એના આધારે આગળ જતા પૈસામાં આ કેલેરી માટે જરૂરી પૈસા એટલે કે ગરીબી રેખા નક્કી કરવામાં આવી. કોણે આ રેખા નક્કી કરી? પૈસામાં ગરીબી રેખા કોણે નક્કી કરી? 2012-13 કે 11-12 આપેલું છે વર્ષ. પૈસામાં ગરીબી રેખા કોણે નક્કી કરી? તેંડુલકર સમિતિએ જે છે 2011-12 જોઈને ખોટું પડતું શું? ₹2 નક્કી કર્યા માસિક. શહેરી ગરીબોએ ઓછામાં ઓછા કેટલા રૂપિયા કમાવાના? 1000. અને ગ્રામીણ લોકોએ ઓછામાં ઓછા કેટલા પૈસા કમાવાના? 816. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે? તો કે વિશ્વ બેંક. IRDP નું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સાક્ષરતા એટલે શું?
તો કે વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરનો વ્યક્તિ કે જે લખી બોલી અને વાંચી શકતો હોય એને જે છે એ સાક્ષર કહેવામાં આવે. હજી આ વ્યાખ્યા અધૂરી છે. વિશ્વ બેંકની ઓરિજિનલ વ્યાખ્યા એવી છે કે 15 વર્ષ કે તેથી વધુની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા સરખી રીતે બોલી વાંચી અને સમજી શકતો હોય, કોઈ પણ એક ભાષા, એને સાક્ષર માની લેવાનું. અહીંયા ખાલી એમ કીધેલું બોલી વાંચી અને સમજી શકતો હોય તો એને સાક્ષર કહેવાય, પણ એમાં એક ભાષા એડ કરવાની. કોઈ પણ એક ભાષા સરળતાથી જો બોલી સમજી અને વાંચી શકતો હોય એવા વ્યક્તિને આપણે શું કહીશું? તો કે સાક્ષર કહીશું. ગરીબી નિવારણ માટે એક અગત્યનું પરિબળ શું છે? તો કે રોજગારીમાં વધારો. ગરીબી ક્યારે ઘટશે? તો કે રોજગારી વધશે તો. અને બીજું અગત્યનું કારણ કે તો બીજા કારણમાં આપણે શું લખી શકીએ? વસ્તીનો ઘટાડો, એવું આપણે લખી શકીએ. કુપોષણ એટલે શું? કુપોષણ એટલે એવી પરિસ્થિતિ જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કેલરી, કાર્બોહાઈડ્રેટ વગેરે વસ્તુ ન હોય એને આપણે જે છે કુપોષણ કહીએ છીએ. હવે જો કુપોષણમાં એવું તમને કીધેલું હતું, કુપોષણની જે ટકાવારી છે એ ટકાવારી MCQ માં પૂછાય, અને એ પણ છેલ્લી 11, 12 કે 13, 14 ના વર્ષની હતી. ભારતમાં કુપોષણ જે છે 2014 અને 16 ની દ્રષ્ટિએ ભારતમાં કુપોષણ કેટલું હતું? 15.2%. તો આવો પ્રશ્ન પૂછે. એના આધારે પહેલું જે ઓલું પરિબળ હતું ઘરગથ્થુ વપરાશી ખર્ચ, એમાં આમાંથી પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ 2014 માં ભારતનો ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલા ડોલર હતો? કેટલા ડોલરનો હતો? 725. અને આનો આ પ્રશ્ન પાછો MCQ માં પણ પૂછાઈ શકે. 2014 માં ભારતનો ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલા ડોલર હતો? તો 525 રૂપિયા. પછી નિરપેક્ષ ગરીબી કેવી રીતે નિર્ધારિત થાય છે? તો કે નિરપેક્ષ ગરીબી ગરીબી રેખા વડે નિર્ધારિત થાય છે. અને સાપેક્ષ ગરીબી કે તો સાપેક્ષ ગરીબી કોના આધારે? તો કે આવક જૂથોના આધારે જે છે એ નક્કી થાય છે. આના આધારે જે છે આગળ એક માર્કના પ્રશ્ન અને MCQ માં તમને ગરીબીમાંથી બીજા એવા પ્રશ્ન પૂછાઈ શકે કે 2011-12 અનુસાર કયા રાજ્યમાં સૌથી વધુ ગરીબી હતી? કયા રાજ્યમાં સૌથી વધુ ગરીબી હતી? 11-12 મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ ગરીબી હતી? છત્તીસગઢમાં. ને કેટલી હતી ગરીબી? કેટલા? 39.93%. અને સૌથી ઓછી ગરીબી વાળું રાજ્ય એટલે ગોવા. કેટલું ગરીબી એમાં? 5.09%. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં ગરીબી કેટલા પ્રમાણની છે? તો ભારત આમાંથી ક્યાં આવે છે? 10 થી 20% આવે છે. આ ત્રણેય પ્રશ્ન એક માર્કના MCQ અને એક માર્કના પ્રશ્નમાં જે છે એ IMP છે. ઘણીવાર તમને બાળ મૃત્યુ દરનું પ્રમાણ તે વિભાગ A અને વિભાગ B માં પૂછેલું. ભારતમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલા બાળકોનું છે? 39 બાળકોનું છે. છેલ્લો પાઠ એટલે કે છઠ્ઠું, બેરોજગારી. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય છતાં કામ ન મળે એને આપણે શું કહીશું? તો કે બેરોજગારી. વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો કે ચક્રીય અને ઘર્ષણજન્ય. તો આના આધારે આપણે વિકાસશીલ દેશોમાં બેરોજગારી કેટલી અને કઈ કઈ જે છે એ કહી શકીએ. વિકાસશીલ દેશોમાં કેટલા પ્રકારની બેરોજગારી અને કઈ કઈ બેરોજગારી જોવા મળે? વિકાસશીલ દેશોમાં 3 બેરોજગારી મહત્વની જોવા મળે. એક માળખાગત, બીજું પ્રચ્છન્ન બેરોજગારી અને ત્રીજું મોસમી બેરોજગારી. 3 બેરોજગારી જે છે અહીંયા મહત્વની છે. પણ મોટે ભાગે એક માર્કના પ્રશ્નોમાં જ્યારે પૂછાય છે એટલે માળખાગત ખાલી લખીએ તો ચાલે. જો યાદ રહે તો 3 લખવી, નહીતર ખાલી માળખાગત તમે લખશો તો ચાલશે. પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવાય? તો કે જરૂર કરતા વધુ લોકો કામ કરતા હોય એ પરિસ્થિતિને આપણે શું કહીશું? તો કે પ્રચ્છન્ન બેરોજગારી કહીશું. આનાથી એક પ્રશ્ન અને એક MCQ બને
કે પ્રચ્છન્ન બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? શૂન્ય હોય છે. એટલે કે કામ કરે કે કામ ન કરે, ઉત્પાદનમાં કાંઈ ફેરફાર થતો નથી. કામ કરે તો ઉત્પાદન વધતું નથી, કામ કરે તો ઉત્પાદન વધતું નથી, અને કામમાંથી દૂર કરી દેવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી. પરિણામે ઉત્પાદકતા કેવી છે? તો કે શૂન્ય. કઈ મંદીને વિશ્વ મહામંદી કહેવામાં આવે છે? 1929-30 માં આવેલી મંદીને વિશ્વ મહામંદી કહેવામાં આવે છે. મંદી ક્યાં આવી હતી? અમેરિકામાં. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાં ક્યાંથી મળે? તો કે આયોજન પંચ, પછી CSO અને NSS નેશનલ સેમ્પલ સર્વે. CSO એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન અને આયોજન પંચ. હા, આમાં 29-30 માં શું કઈ યાદ ન રહેવું કઈ છે જ નહીં. મળવા તો ન જોઈએ, પણ ઘણા હારા મારી જેવા હોય તો આપી દે. લખવું તો જોઈએ. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ માનવામાં આવે છે? કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ માનવામાં આવે છે? કયા વય જૂથને? 15 થી આગળ વધીએ. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? તો કે ગૃહ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. શું કામ? ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ શું કામ કરવો જોઈએ? બેરોજગારી ઘટાડવા. બેરોજગારી ઘટાડવા માટે શા માટે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? હે, એવું આ નાના અને ગૃહ ઉદ્યોગો કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો એના આધારે તમને પ્રશ્ન પૂછાય કે કેવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? કેવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે. મોટે ભાગે મોટી કંપનીઓ અને ઉદ્યોગોમાં કઈ પ્રધાન પદ્ધતિ ચાલતી હોય? તો કે મૂડી પ્રધાન. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈનું સૂત્ર હર ખેત કો પાની. આ સૂત્ર અનુસાર જે છે એ યોજના શરૂ કરવામાં આવી. દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? 16 ઓક્ટોબર 2014 થી. પ્રધાનમંત્રી શ્રમેવ જયતે યોજના. ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું? તો કે એક દેશનું બુદ્ધિધન પોતાનો દેશ છોડી બીજા દેશોમાં વયો જાય એને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવામાં આવે છે. બુદ્ધિનો એક તરફી પ્રવાહ, એટલે માત્ર હોશિયાર વ્યક્તિઓ દેશ છોડીને એકલા જતા જ હોય તો એને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવામાં આવે. આપણે ચેપ્ટરમાં જોયું હતું કે પહેલાના સમયમાં ડ્રેઇન ઓફ ગોલ્ડ, બ્રિટન વાળા જે છે ભારતમાંથી એકમાત્ર સોનું લઈ જતા, એટલે ડ્રેઇન ઓફ ગોલ્ડ. હવે સોનાના બદલે કોણ લઈ જાય છે? તો કે માનવી લઈ જાય છે. બુદ્ધિશાળી માનવીને લઈ જાય છે, એટલે ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવામાં આવે છે. રોજગારીની તકો વધારવા માટે સ્વામીનાથનનો મત જણાવો. સ્વામીનાથને શું કીધેલું છે? તો કે કૃષિ વિકાસની દિશામાં જો વધુ પ્રયત્ન કરવામાં આવે તો નવી રોજગારીઓમાં જે છે એ ઘણો વધારો કરી શકીએ છીએ. સ્વામીનાથને કોના વિકાસમાં ભાર મૂક્યો? કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર જે છે એ ભાર મૂકેલો છે. આના આધારે તમને બીજા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે કે બેરોજગારીનો ખ્યાલ કયા શ્રમના પુરવઠા માટે જે છે ઉપયોગી છે? બેરોજગારીનો ખ્યાલ કયા શ્રમના પુરવઠા માટે ગણવામાં આવે છે? કયા શ્રમના પુરવઠા માટે? સક્રિય શ્રમના પુરવઠા માટે બેરોજગારી ગણવામાં આવે છે. બીજું તમને બેરોજગારીના જે છે આમ ગણો તો ભાગ પૂછી શકે. બે પ્રકારની બેરોજગારી હોય, સ્વૈચ્છિક બેરોજગારી અને હવે તો બે પ્રકારની બેરોજગારી હોય, સ્વૈચ્છિક બેરોજગારી અને ફરજિયાત બેરોજગારી.
સ્વૈચ્છિક બેરોજગારીમાં કઈ ઉંમર આવે? સ્વૈચ્છિક બેરોજગારીમાં કઈ ઉંમર આવે? સ્વૈચ્છિક બેરોજગારીમાં એટલે કે નિષ્ક્રિય શ્રમના પુરવઠામાં કઈ ઉંમર આવે? 0 થી 14 અને 65 થી વધારે 15 થી 64 વર્ષ શેમાં આવે? સક્રિય શ્રમના પુરવઠામાં. અને એના માટે જ તે બેરોજગારીનો જે છે ખ્યાલ લાગુ પડે છે. પછી કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ ભારતના કયા રાજ્યને વધુ મળ્યો? તો કે 2 રાજ્ય, પંજાબ અને હરિયાણા. આ 2 રાજ્યોમાં જે છે એ હરિયાળી ક્રાંતિનો લાભ પ્રમાણમાં કેવો જોવા મળ્યો? તો કે વધારે થતો જોવા મળ્યો. મનરેગા હેઠળ સ્ત્રીઓ માટે કેટલી રોજગારી અનામત રાખેલી હતી? તો કે 1/3 રોજગારી. આમાંથી એવો પ્રશ્ન પૂછાય કે મનરેગામાં એક કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછા કેટલા દિવસની રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું હતું? 100 દિવસની ઓછામાં ઓછી રોજગારી આપવાનું વચન આપવામાં આવેલું. ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવા સ્વરૂપની છે? માળખાગત સ્વરૂપની. હમણાં આપણે વાત કરી કે વિકાસશીલ દેશોમાં કેટલી બેરોજગારી જોવા મળે? વિકાસશીલ દેશોમાં કેટલી બેરોજગારી જોવા મળે? 3. કઈ? માળખાગત, પ્રચ્છન્ન અને મોસમી. એમાંથી ભારતમાં તમે 3 લખો તો ચાલે. પછી ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો કે જૂની ઉત્પાદન પદ્ધતિને બદલે નવી ઉત્પાદન પદ્ધતિ આવવાથી બેરોજગારી સર્જાય. એને શું કહેવાય? ઘર્ષણજન્ય. આપણે એ વાત કરી હતી કે ભાઈ સ્માર્ટફોન આવવાથી કીપેડ વાળા ફોનનું રિપેરિંગનું જે લોકો કામ કરતા હોય આ લોકો બેરોજગાર થઈ ગયા. શું કામ થઈ ગયા? તો કે નવી ટેકનોલોજી આવી એટલે. તો આ પદ્ધતિને આપણે જે છે કઈ બેરોજગારી કહીશું? ઘર્ષણજન્ય બેરોજગારી આપણે જે છે કહીશું. તું હમણાં લેક્ચર પૂરો થાય ને એટલે મારી યાર આવજે બહાર આવજે હમણાં કહું એટલે. તને કીધું એટલે લેક્ચર પૂરો થાય એટલે મારી યાર આવજે. ભીગુના મતે બેરોજગારીનો અર્થ શું છે? તો કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય છતાં કામ ન મળે એને બેરોજગારી કહેવાય. એવું કોણે કીધેલું છે? પીગુએ કીધેલું છે. તો આટલા ચેપ્ટર નંબર 1 થી 6 માં આઈએમપી પ્રશ્ન એટલે કે વિભાગ બી માટેના પ્રશ્ન હતા. આ પ્રશ્નો જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ આપણને એવું લાગે છે કે આવી શકે. હજી 7મું ચેપ્ટર બાકી છે. શું કામ બાકી છે? તો ઘણી જગ્યાએ આપણને એવું ખ્યાલ આવ્યો કે 6 ચેપ્ટર છે, ઘણી જગ્યાએ 8 ચેપ્ટર છે, ઘણી જગ્યાએ 7 ચેપ્ટર છે. એટલે આપણે ઇષ્ટતમ એટલે કે 6 ચેપ્ટરો લઈ લીધું. ચાલો તો બાકીની પ્રવૃત્તિ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. પ્રયત્ન એવો છે કે આવી પ્રવૃત્તિ આપણે નેક્સ્ટ વિભાગો માટે તમને ઓલરેડી માર્કિંગ 11 ચેપ્ટરનું માર્કિંગ ઓલરેડી તમને કીધેલું છે. કયું ચેપ્ટર કયા વિભાગમાં પૂછાય છે એ પણ કીધેલું છે. મોટે ભાગે વિભાગ એ અને વિભાગ બી માં 1 થી 11 ચેપ્ટર, કારણ કે 12મું ચેપ્ટર આજ વખતે આવ્યું છે ને એનું માર્કિંગ કાંઈ બહુ ખબર પડતી નથી એટલે 11 ચેપ્ટરનું માર્કિંગ તમને આખું લખાયું હતું. એ અને બી વિભાગમાં આખું 11મું ચેપ્ટર સુધીના બધા જ ચેપ્ટર આવે છે. સી વિભાગ સી થી આપણે જે છે એવી પ્રવૃત્તિ કરશું કે જે બોર્ડની પરીક્ષામાં, તમારી સ્કૂલની પરીક્ષા માટે નહીં, મોટે ભાગે સ્કૂલના પેપર પણ બોર્ડને અનુરૂપ જ હશે. તો વિભાગ સી માં જે છે જેટલા પ્રશ્ન આવે છે એ પ્રશ્ન એ જ ચેપ્ટરના આપણે વિભાગ સી માં લઈશું. ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.